રોલિંગ એક્શન. મીટિંગ તોડાનો તમારી. હવે તું મોટો થતો જાશ એમ રોજ રોજ મીટિંગ તોડાવતો જાશ. મને લાગે બાયડી જો તારા કરતા બે માથાની આવી ને તો આ ઘરે તોડાવશે અમારા બેયનું. હાલો હવે હાલો આપણે અંદર કામ કરવા મળો. હું તને શું કહું છું આ ઓલા જન્મમાં ક્યાંક રાજકારણ વાળા ઘરે હોય તો જ મીટિંગ તોડાવે છે. ઘણી ઘણી મીટિંગ હાલો હાલો પેલો જો. રોલિંગ એક્શન. હું તને શું કહું છું આ છોકરો ઓલા જન્મમાં ક્યાંક રાજકારણ વાળાના ઘરેથી પાછો આવ્યો હોય એવું લાગે છે તો જ મીટિંગ તોડાવે છે. ઘણી ઘણી મીટિંગ તોડાવે છે. સાચી વાત છે તમારી. હાલો ઓલો ડબ્બો ઉતારજો કાંધીએથી. કટ. તમારી હાટુ અંગ્રેજીની ચોપડી લાવ્યો છો. હે હા શીખવું છે હો બેટા. હા જો. ઓહો, બહુ મોટી ચોપડી. હા બધું શીખવું પડે આમાં. આ લખ્યું ઈ શું કહેવાય? આ એટલે હું. આઈ હા. એટલે હું હમ. અને તું એટલે આવડું આ તું એટલે આ એટલે હું ઈ તો પાકું. કોક હોય હે ને તું કેવું હોય એટલે આપણે શું કહેવાનું? યુ કહેવાનું. હા યુ એટલે તું. હા. હા ઈ બરોબર. બરોબર. પપ્પા કરશું ને સકરિયાનો શીરો ખાવો બીજું હે અને બનાના લેતા આવજો. એટલા શું થાય શું છે આટલો બધો રોકાવું છે ને આટલો બધો તારામાં સુધારો મને તો હવે કાંઈ ખબર નથી પડતી. સમય પ્રમાણે સુધરવું પડે. એમ? કાલ હવે કોક આપને ટપોર કરીને જાય હા. એટલે મેં કીધું હવે સમય પ્રમાણે જો મારે છોકરો ભણે છે અને ભણેલી ગણેલી હોવ આવે તો મારે પછી ઇંગ્લિશમાં બોલવું પડે ને એની હારે. વાહ બાકી તું તો ધાણીમાંથી પોપકોર્ન થઈ ગઈ હો બાકી વાહ બીજુડી વાહ થેન્ક યુ હવે રોકાવું છે ને. ના બેઠી છું ઘડીક અહીંયા ગઈ હતી આ ક્લાસમાંથી જરાક રજા મળી ને રોકાવ બપોર ટાણું છે રોકાઈ જાવ બપોરે છે ને ડિનર કરીને જાજો. એક્શન. એ ખાવા ટાણું થઈ ગયું છે ને તો હમણાં રાંધી નાખું પછી હાઈરે બે ડિનર કરી લઈ ડિનર કરીને જાજો. અરે આને મારે કેમ સમજાવી એ ભૂતના પેટની ડિનર હાંજે હોય અત્યારે લંચ હોય. રોલિંગ એક્શન. હવે આને ભૂતના પેટનીને કોણ સમજાવે કે બપોરે કોઈ દી ડિનર હોય? ડિનર હા બરાબર બોલી? ઓકે ચાલો ભાઈ. હવે આને ભૂતના પેટનીને કોણ સમજાવે કે બપોરે ડિનર હોય? એ બપોરે લંચ હોય લંચ. ઉભા રહ્યો. હા ભૂલી ગઈ મને યાદ હતો પણ ભૂલાઈ ગયો. ડિનર હાઈ ગયા હોય કા? હા. અને રોંડે કઈક બ્રેકફાસ્ટ કરી લઈ હો અમે તો. બરાબર પણ આ તમે કામ કર્યું છે સારું હો. ખરેખર હું તો ખુશ થઈ ગઈ હે? કે તમારા જેવા ભણવામાં બોલવામાં શીખવામાં ઇંગ્લિશમાં આટલું બધું ધ્યાન આપે એ જાણીને મને તો ખૂબ આનંદ થયો.